સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય। આ વિડીયોમાં હું તમને મહત્વના 5 મુદ્દા વિશે વાત કરવાનો છું, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। 6 થી 8ની ભરતી સ્થગિત થઈ ગઈ છે। નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેના વિશે વાત કરીશ। 11-12નો નવો રાઉન્ડ અથવા તો વેઇટિંગ રાઉન્ડ બારે પડી શકે છે, અને જો આ બારે પડે તો શું ફાયદો થશે તેના વિશે વાત કરીશ। કચ્છની ભરતીમાં વિભાગની શું ભૂલ છે અને તેને લીધે કચ્છના ઉમેદવારોને શું ભોગવવું પડશે તેના વિશે પણ વાત કરવાનો છું। અને સૌથી મહત્વનો મુદ્દો, હવે શું કરી શકાય જ્યાં સુધી 6 થી 8ની ફરીથી જિલ્લા પસંદગી ચાલુ ન થાય ત્યાં સુધીનો જે ખાલી સમય છે એ ખાલી સમયને તમે સારામાં સારી રીતે કેવી રીતના યુટિલાઇઝ કરી શકો તેના વિશે હું વાત કરીશ। એટલે વિડીયોને છેલ્લે સુધીને ધ્યાનથી જોજો, તમને બીજી ઘણી બધી નવી વસ્તુ જાણવા મળશે। સૌથી પહેલા મુદ્દાની વાત કરીએ આપણે તો 6 થી 8ની ભરતી સ્થગિત થઈ ગઈ છે, તમને બધાને ખબર જ છે। જે લોકોને ખબર ના હોય એકવાર રિપીટ કરી દઉં, 23 તારીખથી લઈને 6 તારીખ સુધી જિલ્લા પસંદગી ચાલુ થઈ ગઈ હતી, જેનો પહેલો રાઉન્ડ ઓપન કેટેગરીનો ચાલુ હતો, જેમાં 2 દિવસ 23 અને 24 આ 2 દિવસની અંદર 800 જણાની જે જિલ્લા પસંદગી કરી દેવામાં આવેલી હતી, બરાબર। એમાંથી અમુક લોકો હાજર હતા, અમુક ગેરહાજર હતા। 25 તારીખથી લઈને 6 તારીખ સુધીના બધા લોકોની જે જિલ્લા પસંદગી હતી એને સ્થગિત કરી નાખી છે, કારણ કે કોર્ટનો આદેશ છે, બરાબર છે, જેની અંદર જ્ઞાન સહાયક અને સામે જે ચાલુ નોકરી હોય, બરાબર, અથવા તો રેગ્યુલર ડિગ્રી હોય, જ્ઞાન સહાયક હોય, બરાબર। હવે એની અંદર 5% ગુણ ઉમેરો કે ના ઉમેરો માસ્ટર ડિગ્રીના, આના માટેની એક પિટિશનરો દ્વારા પિટિશન દાખલ થઈ કોર્ટની અંદર। કોર્ટે શું કીધું, એક સમિતિ બનાવો, સમિતિ જે રિપોર્ટ રજૂ કરશે કોને, કોર્ટને। 3 મહિનાનો સમયગાળો આપેલો છે મેક્સિમમ। સમિતિ જે પોતાનું કામ 15 દિવસમાં, 1 મહિનામાં, 3 મહિના પણ લગાડી શકે છે, પણ મેક્સિમમ ટાઈમ 3 મહિનાનો છે। જેટલું કામ ઝડપથી સમિતિ કરશે એટલું છે જિલ્લા પસંદગી જલ્દી શરૂ થઈ શકે છે, બરાબર। એટલે રિપોર્ટ બનાવ્યા પછી કોર્ટ ચુકાદો આપશે અને પછી જિલ્લા પસંદગી ચાલુ થશે, ત્યાં સુધી ચાલુ થશે નહીં। એટલે થોડોક હજી મને લાગે ત્યાં સુધી 20-25 દિવસ કે મહિના દિવસનો સમયગાળો છે એ લંબાઈ શકે છે, બરાબર। હવે થયું છે શું કે આ બધા કારણોસર અત્યારે તમને ખ્યાલ હશે કે કચ્છ અને સામાન્ય બેની ભેગી થઈને 7000ની ભરતી થવાની હતી। 1 થી 5ની ભરતી થઈ ગઈ, 11-12 અને 9-10ની થઈ ગઈ છે, બરાબર। પણ હજી 6 થી 8ની થઈ નથી। જે જગ્યાઓ ખાલી છે ત્યાં અમુક જ્ઞાન સહાયક કામ કરે છે, બરાબર। તે પછી પણ ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને જે વિદ્યાર્થીઓ છે એનું શિક્ષણ બગડે છે સરકારી સ્કૂલમાં। એટલે આ ખાલી જગ્યા ઉપર જે એ નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે, બરાબર છે। જેની ઉંમર 62 વર્ષથી વધુ ન હોય તેવા નિવૃત્ત શિક્ષકોને હંગામી ધોરણે, મતલબ કે ટેમ્પરરી, આ જ્યાં સુધી ભરતી ચાલુ ન થાય ત્યાં સુધી એ લોકોની ભરતી કરવામાં આવશે, બરાબર છે। હવે આના વિશે ઘણા બધા અલગ અલગ ગ્રુપની અંદર વાતો ચાલે છે, બરાબર। અને સાચું કહું ને, ઘણા બધા ગ્રુપમાં અમુક છે ને અપમાનજનક છે ને વાતો ચાલતી હોય છે, બરાબર। મેં હમણાં ઘણા બધા ઉમેદવારોને જોયું ગ્રુપની અંદર, અમુક લોકો જે વાત કરતા હોય ને એ લોકો એમ કહે છે કે આ નિવૃત્ત શિક્ષકો છે એની જગ્યાએ અમારે લેવાની જરૂર હતી, બરાબર। અમુક ત્યાં સુધી વાંધો નથી, અમુક લોકો એમ કહે છે કે આ નિવૃત્ત શિક્ષકો શું ભણાવશે, એ તો ગઈઢા થઈ ગયા છે, મોટી ઉંમરના થઈ ગયા છે, એ લોકો ભૂલી જાય છે, અમુક લોકો કંઈ ભણાવતા પણ નથી। હવે આવી બધી વાત કરે છે। એ શિક્ષક તરીકે તમે કોઈ બીજા શિક્ષકનું અપમાન કરો ને, બરાબર, એ જરા પણ યોગ્ય ના કહેવાય। કોઈ ત્રીજો વ્યક્તિ કહે, કોઈ બીજા વ્યક્તિ, આમ ટૂંકમાં શિક્ષક સિવાયનો કોઈ પણ વ્યક્તિ કહે ને, બરાબર, તો હજી સમજી શકાય કે એ લોકોને ખબર નથી, પણ એક શિક્ષક થઈને તમે બીજા શિક્ષક છે એ તમારાથી ઘણી બધી મોટી ઉંમરના જે નિવૃત્ત થવા ઉપર નિવૃત્ત થઈ ગયા હોય, બરાબર, એના વિશે તમે હાંસી ઉડાડો ને તો બહુ અપમાનજનક અને શરમજનક વાત કહેવાય તમારા માટે તો। અને બીજી વાત કે ગમે તેમ તો એ શિક્ષક છે, ભલે એનો સ્ટેમિના છે એ તમારા જેટલો ના હોય, એની સ્ફૂર્તિ જે તમારા જેટલી ના હોય, પણ હાલમાં ઘણા શિક્ષકો એવા છે જ, મારા ધ્યાનમાં તો ઘણા શિક્ષકો એવા છે, 4-5 તો છે કે જેની ઉંમર 65 વર્ષથી, 70 વર્ષથી, અમુક તો 75 ઉપર ટપી ગયા છે અને એકદમ જુસ્સાથી ભણાવે છે। એ લોકો સરકારી શિક્ષક જ છે, એ લોકો નિવૃત્ત થઈ ગયા છે, અમુક લોકો આચાર્યમાંથી નિવૃત્ત થયા છે, પણ પોતાનો સમય છે એ પસાર થઈ શકે અને પોતાનું શરીર છે એનું વ્યવસ્થિત યુટિલાઇઝ થાય પોતાના જ્ઞાનનું ને બધી વસ્તુનું, એટલા માટે પાર્ટ ટાઈમ કોઈ ક્લાસીસમાં તો કોઈ પણ પર્સનલ ટ્યુશન એ લોકો ભણાવતા હોય છે। પૈસા માટે નથી ભણાવતા, એ લોકો પાસે ઘણા બધા પૈસા છે, પેન્શન પણ એવડું મોટું મળતું હોય છે, બરાબર, પીએફ ને ગ્રેચ્યુટી પણ એ લોકોને ઘણી બધી આવેલી હોય છે, છતાં પણ એ લોકો ભણાવે છે। શું કામ? કારણ કે પોતાનું જે જ્ઞાન છે એ વ્યર્થ ન જાય અને બીજા વિદ્યાર્થીઓને પણ નોલેજ મળતું રહે અને પોતાનો સમય છે એ સારી રીતે યુટિલાઇઝ છે એટલા માટે। એટલે તમે આવી રીતના હાંસી ઉડાડો બીજા શિક્ષકોને, એ સારું યોગ્ય ના કહેવાય। સરકારનો નિર્ણય સારો છે કે ખરાબ છે, સાચો છે ખોટો છે, હું નથી પડતો, બરાબર છે, પણ અત્યારના હાલમાં જે વિદ્યાર્થી જેનું શિક્ષણ કાર્ય ન બગડે એટલા માટે કોકને કોકે તેને ભણાવવું જ પડશે। તમે ભણાવો કે નિવૃત્ત શિક્ષક ભણાવે, શું ફેર પડે છે, બરાબર।
અને બાકી બધા તમારા જે પ્રશ્ન છે કે ઉંમર મર્યાદા વધારી નહીં ને આ બધી પ્રશ્ન એ સાઈડની વસ્તુ છે. અત્યારના આપણે વિદ્યાર્થીઓના હિતમાં જોવાનું, જ્યાં સુધી તમારી ભરતી ન દઈ ત્યાં સુધી આ વસ્તુ મારા ખ્યાલ પ્રમાણે યોગ્ય છે, બરાબર. બાકી જ્ઞાન સહાયક એ લોકોએ લાવવું પડે વધારાનું. એટલે શિક્ષકોની ઘટ નિવારવા માટે વચગાળાની વ્યવસ્થા જે કરેલી છે. બીજી વાત, હવે મહત્વની વાત એક તમને સમજાવી દઉં કે જ્યાં સુધી સમિતિ જે પોતાનો રિપોર્ટ રજૂ ના કરે 6 થી 8માં જ્ઞાન સહાયક અને આજે ચાલુ નોકરી છે, બરાબર, રેગ્યુલર ડિગ્રીવાળાનો, ત્યાં સુધી બની શકે કે જો વિભાગ છે એ ધારે તો આની કોઈ ઓફિશિયલ માહિતી આવેલી નથી. હું મારા મત અનુસાર કહું છું, તમે જો બધા ભેગા થઈને નિમણૂક શું કહેવાય વિભાગ છે એને અરજી આપો અને એને કહો કે તમે 11-12 છે એનો નવો રાઉન્ડ અથવા વેઇટિંગ રાઉન્ડ બહાર પાડે તો વધારે સારું. એનું કારણ શું છે તમે સમજાવી દો. 4330 4330 શિક્ષકોની સામે 1000થી વધુ શિક્ષકો છે એનું વેઇટિંગ ખુલશે. કારણ કે તમે જોઈ શકો છો 3243 શિક્ષકોની નિમણૂક એનાયત કરવામાં આવેલી છે. બાકી 1100 થી ઉપરના જે શિક્ષકો છે એની ભરતી થઈ નથી, બરાબર છે. અને અમુકમાં 2 જગ્યા હોય, બરાબર છે. પછી તમને ખબર છે કે ઘણા લોકોએ છે એ શું કરેલું હોય, જનરલ કેટેગરી અને પોતાની કેટેગરી, એમાં પોતાની કેટેગરી લીધી હોય, બરાબર. જનરલ કેટેગરીની જગ્યાઓ ખાલી રહી હોય. તો આવું બધું પણ થયું છે. આના લીધે છે ને 1100 ટીચર છે એની નિમણૂક થઈ નથી, બરાબર છે. જો આ બીજા રાઉન્ડમાં બધા શિક્ષકો ભરાઈ જાય તો એનો ફાયદો શું છે, બરાબર. તો એનો ફાયદો આ છે, તમે સમજી શકો છો કે 6 થી 8ની ભરતી નિર્ણય લેવામાં આવે તે પહેલાં 11-12નું વેઇટિંગ આવી જાય તો ઘણો ફાયદો છે. 1000+ શિક્ષકો છે, બરાબર. જો એમાંથી 15-20% ઉમેદવારી કોમન નીકળી શકે જેનું હાઈ મેરિટ હોય અને 9-10માં કે 11-12ની અંદર, આમ તો 11-12ની અંદર એ લોકો અડધા 1 માર્ક માટે રહી ગયા હોય, બરાબર. અને એનું મેરિટ છે 6 થી 8માં સારું હોય તો એ શું કરે, માની લો કે સૌથી પહેલાં 6 થી 8ની ભરતી થાય અને હાલતી જ હતી, બરાબર છે. તો એ લોકો શું કરત, પેલા 6 થી 8માં લઈ લેત, પછી 11-12નું વેઇટિંગ તો આવવાનું જ હતું, અત્યારે નહીં તો પછી ગમે ત્યારે આવવાનું જ છે, બરાબર. તો 6 થી 8માંથી એ લોકો નીકળી અને 11-12માં જાત તો 6 થી 8ની જગ્યા ખાલી રહેત, બરાબર. તો અત્યારના એક મૂકો છે કે એ લોકો ડાયરેક્ટ જો 11-12માં વયા જાય, બરાબર છે, તો 6 થી 8માં એ લોકો ના આવે. તો માની લ્યો અંદાજિત હું તમને કહ્યું 1000માંથી 15-20% કોમન ઉમેદવાર હોય ને જેનું મેરિટ સારું હોય તો 150 થી 200 ઉમેદવાર છે એ લોકોને વધુ નોકરી મળી શકે, બરાબર. એટલે આ છે, કારણ કે પછી શું થાય ખબર, કોઈ વ્યક્તિ 6 થી 8માં હાજર થઈ જાય ને અને પછી 11-12નું વેઇટિંગ બહાર પડે ને તો 6 થી 8ની જગ્યા છે ને એ પાછળથી પછી જે નવી ભરતી થઈ ને એમાં જ ખુલે ડાયરેક્ટ. તો આ એક વસ્તુ પોઝિટિવ છે. તમારે વિભાગને કહેવું પડે કે જલ્દી તમે 11-12નું વેઇટિંગ બહાર પાડો અને આવી રીતના 9-10નું વેઇટિંગ બહાર પાડો તો એ ફાયદો થઈ શકે છે, જ્યાં સુધી સમિતિ રિપોર્ટ રજૂ ના કરે ત્યાં સુધી, બરાબર છે. ચલો હવે થોડુંક મારા વિશે વાત કરી નાખું. જો તમને સાંભળવામાં રસ હોય તો તમે સાંભળી શકો છો. એક ન્યૂ અચીવમેન્ટ છે એડ થયું મારામાં. તમને ખ્યાલ હશે કે યુજીસી નેટની એક એક્ઝામ હોય, બરાબર. એમાં મેં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અને પીએચડી માટે ક્વોલિફાય કરી નાખ્યું છે. એક્ઝામ મેં ક્લિયર કરી નાખી છે, બરાબર. 188 માર્ક છે ને 95.58% તમે જોઈ શકો છો, બરાબર છે. અને જો મારી વાત કરું તો ઘણા લોકોની પ્રશ્ન હોય છે કે સર તમે શું ક્વોલિફિકેશન તમારું શું છે, તો હું તમને જણાવી દઉં. મેં ટેટ 2 પાસ કરેલી છે એસએસની અંદર, બરાબર. હમણાં જ પહેલા જ રાઉન્ડની અંદર આપણે જ્યારે અત્યારના તો કેન્સલ થઈ ગયું છે પણ પહેલા રાઉન્ડમાં મારું નામ છે, બરાબર. એટલું કહી દઉં કે મારે એક્સેસ કેન્ડિડેટ છે, મારું મેરિટ એટલું બધું સારું નથી કે હું જનરલ કેટેગરીની અંદર આવું, બરાબર છે. પણ પહેલા રાઉન્ડમાં જે વારો આવી શકે એમ છે એ પ્રમાણે હું તમને જણાવી શકું. ટાટ એચએસ કોમર્સની અંદર મારે પ્રિલિમ્સની અંદર 125.75 માર્ક હતા. ગુજરાતમાં ટોપની અંદર હું હતો પ્રિલિમ્સમાં, પણ મેઇન્સમાં એટલા બધા મને માર્ક્સ નથી આવેલા એટલે ટાટ એચએસમાં મારો વારો નથી આવેલો, બરાબર. અને ભવિષ્યમાં રાઉન્ડ ખુલશે તો પણ નહીં આવે. સીટેટ છે સેન્ટ્રલ ટેટ એસએસની અંદર પાસ કરેલી છે. જીસેટ કોમર્સની અંદર ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની હોય, બરાબર. એ એક્ઝામ પાસ કરેલી છે. જીસેટ એજ્યુકેશનમાં હમણાં મેં એમએડ પૂરું કરેલું છે, બરાબર. એમએડમાં મને 82% એવરેજ છે, મેં પાસ કરેલું છે, બરાબર. એમએડ ઉપર તમે એજ્યુકેશનની એક્ઝામ આપી શકો જેનાથી તમે બીએડ અને એમએડના પ્રોફેસર બની શકો. તો અત્યારના હાલમાં હું બીએડ અને એમએડમાં ભણાવવા માટે એલિજિબલ છું, બરાબર. સરકારીની ખબર નહીં, પ્રાઇવેટમાં તો છું જ, પણ સરકારીને આવે ત્યારે જોવાઈ જશે. અને હમણાં મેં જીસેટ યુજીસી નેટ આપેલી છે, બરાબર. યુજીસી નેટ કોમર્સમાં પાસ કરેલી છે. તો આટલી વસ્તુ મેં પાસ કરેલી છે. સાથે સાથે હું છેલ્લા 7-8 મહિનાથી એક બુક લખું છું, તમે જોઈ શકો છો. અનકન્ડિશનલ ઇન્ફાઇનાઇટ લવ આ મારી બુક છે, બરાબર. અને આ બુક થોડાક જ સમયની અંદર લગભગ 1-8 મહિનામાં પબ્લિશ હું કરવાનું વિચારું છું, જેની અંદર તમે જોઈ શકો છો પ્રેમના 4 પ્રકારો આપેલા છે, બરાબર. જેમાં મેં
વાત કરેલી છે હોર્મોનલ લવ, બરાબર, અંતઃસ્ત્રાવ જેને આપણે કહી શકાય. પછી કન્ડિશનલ ફાઇનાઇટ લવ, અનકન્ડિશનલ ઇન્ફાઇનાઇટ લવ, જેના ઉપરથી મારા બુકનું નામ છે. પછી યુનિવર્સલ લવ અને છેલ્લે સેલ્ફ લવ. એના વિશે તો આખી અલગથી વાત કરેલી છે, બરાબર. 4 પ્રકારના પ્રેમની વાત કરેલી છે અને પ્રેમ શું છે અને શું નથી તેને સમજાવવા માટે મેં રિયલ લાઈફ સ્ટોરી આપેલી છે. બધાની 2 જેટલી સ્ટોરી, એકદમ રિયલ લાઈફ સ્ટોરી છે, વાંચવાની બહુ મજા આવશે. અને મેં દરેક જાતના જે સંબંધ છે એને આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે. માતા પિતાનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, મિત્રો સાથેનો પ્રેમ, પછી શિક્ષક અને વિદ્યાર્થીઓનો એકબીજા પ્રત્યેનો પ્રેમ, પ્રાણી સાથેનો પ્રેમ, સમાજ માટેનો પ્રેમ અને પોતાની જાત સાથેનો પ્રેમ. આ દરેક વસ્તુને આવરી લીધી છે, બધા માટે વાર્તાઓ આપેલી છે. અને લાસ્ટમાં આ એક ટોપિક પૂરો થઈ ગયા પછી મેં તમને 5-7 પ્રશ્નો આપેલા છે, જેના જવાબ તમારે આપવાના, મતલબ કે વાચક મિત્રો હોય એ લોકોએ આપવાના, જેનાથી એ લોકો સમજી શકે કે એ લોકો શું સમજ્યા છે. અને લાસ્ટમાં છે આદર્શ એના જવાબ પણ મેં આપેલા છે બધા પ્રશ્નોના. તો આવી રીતના એક વિચાર છે બુક લખવાનો, બરાબર છે. મોટાભાગનું પ્રોટોટાઇપ બની ગયું છે, થોડા સમયમાં આને પબ્લિશ પણ કરીશ, એટલે ત્યારે તમને કહીશ, બરાબર. એટલે થોડોક સપોર્ટ કરજો આને પણ. હવે મારી વાત પૂરી થઈ. કચ્છની ભરતીની આપણે વાત કરીએ તો હવે વિભાગની સૌથી મોટી ભૂલ જે મને લાગે છે, બરાબર, સમજી લેજો, મને એવી ભૂલ લાગે છે. બાકી વિભાગે એના માટે કંઈ કર્યું હોય તો સારી વાત છે. હાલમાં થયું છે શું ખબર છે? 1 થી 5માં તો બરોબર છે, કારણ કે 5000ની ભરતી, બરાબર, પ્લસ કચ્છની ભરતી અલગથી આપેલી છે, એમાં પણ થોડીક તકલીફ તો છે જ, બરાબર. 1 થી 5માં 6 થી 8માં નોખું કરવાની જગ્યાએ છે ને એક સિંગલ ભરતી કરવાની જરૂર હતી. 7500ની ભરતી એક યર હોત 1 થી 5ની, અને 6 થી 8ની ભરતી 7000ની જે છે એક યર કરવાની હોત. આવી જરૂર હતી, અલગ અલગ કરવાની જરૂર નહોતી. અને અલગ અલગ ફોર્મ ભરવાની જગ્યાએ કચ્છની ભરતી માટેના સંમતિ પત્રક ભરી અને કાયમી ત્યાં જ રહેવાની શરત સાથે ભરતી કરવાની જરૂર હતી. આનો ફાયદો શું છે એ પણ તમને સમજાવું છું, અને આનાથી હેરાનગતિ કેટલી છે એ પણ તમને સમજાવું છું. અત્યારના તમે જુઓ ને તો ઘણા બધા કચ્છના ઉમેદવાર છે. હવે એ લોકો શું કરશે? 1 થી 5માં આવું થયું જ છે. 1 થી 5માં છે ને જુઓ ને તમે તો 165+ ઉમેદવાર શાળામાં હાજર નથી થયા, બરાબર. જે લોકોએ જિલ્લો પસંદ કર્યો છે પણ એ લોકો સ્કૂલમાં હાજર નથી થયા. અને આમાંથી મોટા ભાગના જે શિક્ષક છે ને એ કચ્છના જ છે, કારણ કે હવે એ લોકોને ખબર પડી ગઈ છે કે સામાન્ય ભરતીમાં પણ જો 500-600 જગ્યા ઓપન કેટેગરીની બાકી રહેતી હોય ને એ લોકોને મળી ગયું છે, તો આરામથી એ લોકોને કચ્છમાં પણ મળી જશે, બરાબર. હવે એ લોકો જે એ પહેલાં સામાન્ય કોઈ પણ બીજા જિલ્લામાં હાજર થાય, પછી મહિના પછી પાછું કચ્છનું આ બધા અત્યારના ગતકડા થયા જ્ઞાન સહાયકના કોર્ટ કેસના, એ લોકો તો અત્યારનો થયું, બરાબર. એ તો કોઈને ખબર જ નહોતી. પણ માની લો 1 મહિના પછી ભરતી થઈ જાય 1 થી 5ની કચ્છની, તો એ લોકોના કચ્છમાં પણ વારો આવી જ જવાનો હતો આરામથી, બરાબર. એટલે એ લોકો શાળામાં હાજર ના થયા મોટા ભાગના, અને કચ્છમાં મળે ત્યારે એ લોકો કચ્છમાં લઈ જ લેવાના હતા, કારણ કે એનું જે મૂળ સ્થળ છે એ લોકોને કચ્છ જ પસંદ કરવાનું હતું. 6 થી 8માં પણ એવું જ છે. 6 થી 8માં જે કચ્છના ઉમેદવાર છે એ સૌથી પહેલાં અન્ય જિલ્લો પસંદ કરશે, એટલે અન્ય જિલ્લાના ઉમેદવારને નોકરી ત્યાં નહીં મળે, બરાબર. અને પછી પાછળથી જે કચ્છની ભરતી હશે એ લોકો એમાં જ હશે. પછી ઘણા લોકોને બોન્ડ ભરવો પડતો હોય તો બોન્ડ ભરશે એકવાર તો 3 લાખનો, કારણ કે તમે સમજો જે તે જગ્યાએ એને પોતાનું ઘર હોય, પોતાનું નજીકનું વતન મળતું હોય. અહીંયા છે એ લોકોને બીજા જિલ્લામાં રહીએ તો લાઇટ બિલ, ભાડું, જમવાનો ખર્ચ આ બધું ઉપાડવો પડે. 10-12 હજાર તો મહિનાનો એ ખર્ચો થઈ જાય. તો આવું કરે એના કરતાં એકવાર બોન્ડ ભરીને 3 લાખનો બોન્ડ ભરીને વહી જાય, એટલે આવું પણ બને. એટલે ભરતીએ જો એવું વિભાગે જો એવું કર્યું હોત ને કે જે લોકોને કચ્છમાં જવું છે એ લોકોને સંમતિ પત્રક ભરાવી દે અને એ લોકોને એક આ રીતના શરત આધીન કહી દે કે તમારે કચ્છમાં જ રહેવું પડશે, તમે મંજૂર છે તો તમે કચ્છ લેજો, તો આવું કંઈ કર્યું તો વધારે સારું રહે. અલગ અલગ કરવાની જગ્યાએ, કારણ કે કચ્છમાં તમને જગ્યા નથી આપી તો કચ્છવાળા ઉમેદવારો શું કરશે? અત્યારના બીજા જિલ્લા રોકશે પછી કચ્છમાં જશે, એટલે બધું ગોટે ચડી ગયું છે. બીજું કંઈ નહીં. આ તો મારું માનવું છે, તમારું શું માનવું છે તમે કમેન્ટ કરીને જણાવી શકો છો, બરાબર. હવે અત્યારે શું કરી શકાય? હવે જો અત્યારના તકલીફ કોની છે? 6 થી 8 વાળાને જ છે. 1 થી 5 વાળા લાગી ગયા છે, 9-10 વાળા લાગી ગયા છે, ને 11-12 વાળા લાગી ગયા છે, બરાબર. તો હવે જે લોકો 6 થી 8માં છે અને જે લોકો એલિજિબલ છે 9-10 અને 11-12 માટે, બરાબર, બની શકે તમે લોકો છે 11-12 માટે મારા જેવું જ બન્યું હોય, બરાબર ને. જેમ કે 11-12માં મેં ટાટ HS પાસ કરેલી છે, બરાબર, પણ HS ની અંદર મારા સારા માર્ક નથી, તો અત્યારે હું પણ પ્રયત્ન કરું છું કે ટાટની અંદર તૈયારી કરું વ્યવસ્થિત, જેનાથી ભવિષ્યમાં જો ભરતી આવે તેમાં મને સારા માર્ક મળી શકે, બરાબર. એટલે તમે પણ અત્યારના 11-12 9-10 તૈયારી કરવાની ચાલુ કરજો. ભવિષ્યમાં જ્યારે પણ ભરતી આવે, બરાબર, ત્યારે તમને ફાયદો રહે. અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે અત્યારે આટલી મોટી ભરતી આવવાની છે, ભવિષ્યમાં આટલી મોટી ભરતી નહીં આવે, એટલે અત્યાર કરતાં પણ મેરિટ છે એ બહુ જ ઊંચું રહેવાનું છે.
તો તમારી મહેનત પણ ઘણી બધી જોશે આના માટે, બરાબર. અત્યારે તમે 9, 10, 11, 12ની તૈયારી ચાલુ કરી દો. બીજું, જીસેટ અને યુજીસી નેટની તૈયારી કરવાની ચાલુ કરી દો. તમારા પ્રોફેસર બનવાના રસ્તા જે ખુલી જશે. અત્યારે મેં તમને કીધું એ પ્રમાણે મેં આ બધી એક્ઝામ આપેલી છે, તો આનાથી અત્યારે મને ડાયરેક્ટ સરકારી નોકરી નથી મળવાની, પણ ભવિષ્યમાં જ્યારે પણ હું પીએચડી કરું, પીએચડીમાં પણ માટે પણ એડમિશન લઈશું, બરાબર છે. તો પીએચડી કમ્પ્લીટ થાય, જ્યારે પણ ગ્રાન્ટીનેટ ગવર્મેન્ટ કોઈ પણ સરકારી પ્રોફેસરની જગ્યા આવે તો એના માટે હું એલિજિબલ છું અત્યારના, બરાબર છે. પણ ઘણા બધા લોકો નથી, તો તમે કરી શકો છો એની તૈયારી, જેથી તમારા રસ્તાઓ પણ ખુલશે. જેવી તમે મારા અલગ અલગ રસ્તાઓ ખોલેલા છે ભાઈ, તમે સમજી શકો છો. અત્યારના હું મારી વાત કરું તો મેં એજ્યુકેશનમાં જીસેટ પાસ કરેલી છે, બીએડ અને એમએડમાં હું ભણાવી શકું છું, બરાબર. તો ઘણી કોલેજ પ્રાઇવેટમાં છે, જેવી મોટાભાગની પ્રાઇવેટ કોલેજ જ છે બીએડ અને એમએડ માટેની, બરાબર. ઘણા બધા જે પ્રોફેસર છે કોલેજમાં ભણાવવાળા, તમે તમારી કોલેજના પ્રોફેસરને પૂછી લેજો કેટલા લોકોની પાસે જીસેટ અથવા યુજીસી નેટ એજ્યુકેશનની અંદર છે. મોટા ભાગના લોકો પાસે નથી. એ લોકો એમએડ કરેલું છે, પણ એ લોકો પાસે આ જીસેટનું સર્ટિફિકેટ નથી. અને સાચી કોલેજમાં ભણવા માટે આ સર્ટિફિકેટની જરૂર છે, પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય, ગમે તે પાસે, બરાબર. એટલે મારી પાસે અત્યારે ગવર્મેન્ટનો ચાન્સ છે, એટલે સૌથી પહેલાં ગવર્મેન્ટ લઈશ. પણ માની લો જે વ્યક્તિ પાસે ગવર્મેન્ટનો ચાન્સ નથી રહેતો, કોઈ વ્યક્તિ, પણ એની પાસે આ સર્ટિફિકેટ હોય ને, તો એ આરામથી પ્રાઇવેટમાં પણ ભણાવી શકે છે ને સારામાં સારું અર્નિંગ કરી શકે છે, બરાબર. કારણ કે સ્કૂલની અંદર છે એટલું બધું પગાર નથી હોતા, એટલા પગાર નથી હોતા, પણ કોલેજની અંદર પગાર સારા હોય છે, બરાબર. એટલે એ રસ્તાઓ તમારા ખુલે, એટલા માટે તમે આરામથી જીસેટ અને નેટની તૈયારી કરી શકો છો, બરાબર. અને આની તૈયારી કેવી રીતના કરવી એના માટે મેં વિડીયો અપલોડ કરેલો છે. કોઈ પણ સરકારી નોકરીની તૈયારી કેવી રીતના ફ્રીમાં કરી શકો છો એનો વિડીયો મેં ચેનલ પર મૂકેલો છે, તમે જોઈ શકો છો, બરાબર. બાકી આ વિડીયોમાં આટલું જ હતું. કાંઈ પણ ક્વેશ્ચન તમે કમેન્ટ કરી શકો છો, હું ટાઈમ મળશે તમને જરૂરથી આન્સર આપીશ, બરાબર. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.